નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલન વ્યવસાયની અગત્યતાને ધ્યાને લઈને આજે આપણે પશુપાલનની ચર્ચા કરવાની છે. એટલે ખાસ કરીને પશુમાં આવતા રોગચાળા વિશે ચર્ચા કરવાની છે અને એની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં ડૉક્ટર ડી.સી. પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ રોગ અન્વેષણ એકમ મહેસાણાથી આવે છે, જે આપણને પશુમાં આવતા રોગો અને એનું નિયંત્રણ કઈ રીતે કરી શકે એની માહિતી આપશે. ચાલો આપણે એમને મળીએ અને વધારે વાત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ. નમસ્કાર, સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. સૌપ્રથમ તો અમને જણાવો છો કે આપણા ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે કયા કયા રોગો પશુઓમાં આવે છે? હવે ગુજરાતમાં પશુઓની બાબતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ નંબરે તો ખરવા મોવાસવાનો રોગચાળો, એના પછી ગળસુંડાનો રોગચાળો, ગાંઠિયા તાવનો રોગચાળો, બરાબર, અશ્વ જેવા પશુઓમાં ચકરીનો રોગચાળો આપણે કહીએ છીએ, ટ્રિપેનોસોમિયાસિસ, ઘેટા અને બકરાયમાન કોન્ટેજિયસ કેપ્રાઇન પ્લ્યુરોન્યુમોનિયા CCPP રોગચાળો જોવા મળે છે. બરાબર. ઘેટા જેવા વર્ગની અંદર PPRનો રોગચાળો જોવા મળે છે. ફૂટરોટનો રોગચાળો ગુજરાતમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે અને કાળિયા તાવનો પણ રોગચાળો ગુજરાતના અમુક જિલ્લાઓમાં જોવા મળતો હોય છે. પટેલ સાહેબ, આપણે 8 જેવા રોગોની વાત કરી કે આપણા ગુજરાત રાજ્યમાં ફેલાય છે. હવે અમને પ્રશ્ન એ થાય કે આ રોગચાળો ફેલાય છે કેવી રીતે, એના કારણો શું હોઈ શકે? રોગચાળો ફેલાવા માટે પ્રથમ તો આપણે જીવાણુ, બરાબર, એટલે કે બેક્ટેરિયા, બીજા નંબરની અંદર વિષાણુ, બરાબર, એટલે વાયરસ, ત્રીજા નંબરની અંદર પ્રજીવકો એટલે પ્રોટોઝોન, બરાબર, અને ઘણીવાર ફૂગથી પણ ઘણા રોગચાળો નોંધાયેલા છે. એટલે બેક્ટેરિયા વાયરસ તો ફૂગથી આ રોગ ફેલાય છે. હા, એ મેઇન જવાબદાર છે રોગ ફેલાવા માટેનો. બીજા કોઈ અન્ય કારણો હોય છે? બીજા અન્ય કારણોની અંદર આપણે વાત કરીએ તો વાતાવરણમાં ફેરફાર થવાથી, બરાબર, કોઈ ખરાબ વાતાવરણ થાય રાજ્યનું, વધુ પડતો વરસાદ પડે, એકદમ ભેજવાળું વાતાવરણ થાય, વધુ પડતી ઠંડી પડે, તો આ વાતાવરણમાં ફેરફાર થવાથી પણ રોગચાળો ફેલાય છે. બરાબર. ત્રીજા નંબરની અંદર સ્ટ્રેસ, અતિશય પરિશ્રમ પશુઓને જ્યારે પડે છે ત્યારે રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાથી આ રોગચાળો ફેલાય છે. બરાબર. અને છેલ્લું આપણે જોઈએ તો એકબીજાપણાના સંસર્ગપણાથી પણ આ રોગચાળો ફેલાય છે. અને રોગચાળાની અંદર જે ચિહ્નો હોય, દાખલા તરીકે અમુક રોગચાળાની અંદર મોઢામાંથી લાળ પડતી હોય તો એ લાળ જમીન ઉપર પડે, ઘાસ સાથે પડે, તો એની સાથે જ્યારે પશુઓ એકબીજાના સંસર્ગમાં આવે ત્યારે આ રોગચાળો ફેલાતો હોય છે. પટેલ સાહેબ, આપણે ખૂબ સરસ વાત કરી કે રોગચાળો કેવી રીતે ફેલાય છે. હવે અમને જાણવાની ઈચ્છા છે કે આને અટકાવવું હોય તો કેવી રીતે અટકાવી શકાય, એના કયા કયા પગલાં લેવા જોઈએ આપણે? હા, રોગચાળો અટકાવવા માટેની એક સરસ વાત કરી તમે, અને આ આપણા માટે, પશુપાલક મિત્રો માટે પણ ઘણી જ જરૂરી છે. તો પહેલું તો રસીકરણ. બરાબર. જ્યારે આપણા વિસ્તારની અંદર રોગચાળો હોય ત્યારે રોગિષ્ટ પશુની તો આપણે સારવાર કરાવીએ જ છીએ, પણ જે તંદુરસ્ત પશુઓ છે એ તંદુરસ્ત પશુઓની ઘનિષ્ઠ રસીકરણની કામગીરી આપણે નજીકના પશુ દવાખાના અથવા નજીકના ગ્રામ્ય પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનો સંપર્ક કરી અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કામગીરી કરવી જોઈએ. બીજા નંબરની રોગચાળો અટકાવવા માટે જે બીમાર જાનવરો છે, જે રોગિષ્ટ જાનવરો છે, એમને આપણા તંદુરસ્ત જાનવરોથી અલગ કરવા પડશે. એની પાણીની, ખોરાક, બધી વ્યવસ્થા અલગ રાખવી પડશે, એટલે એમને આઇસોલેશન કરવા પડશે, એમનું સંસર્ગપણું અટકાવવું પડશે. ત્રીજા નંબરની અંદર આપણે વાત કરીએ તો જ્યારે રોગિષ્ટ પશુ જ્યારે મરી જાય, બરાબર, ત્યારે આપણે એને વૈજ્ઞાનિક ઢબે એ મૃતદેહનો આપણે નિકાલ કરીએ. એને ચીરવાને બદલે આપણે ખાડો કરી અને ખાડાની અંદર મીઠું અને ચૂનો નાખીને એને આપણે દાટી દઈએ. બરાબર. અને છેલ્લે આપણે લોકોની અંદર થોડી જનજાગૃતિ ફેલાવીએ કે રોગચાળા સમયે આ રીતના પગલાં આપણે લઈશું તો આપણે રોગચાળાને વધુ જલ્દીથી કાબૂમાં લઈ શકીશું. સરસ પટેલ સાહેબ. મિત્રો, ડૉક્ટર ડી.સી. પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, આજે આપણને પશુઓમાં આવતા રોગચાળા વિશે ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. પરંતુ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો.
ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પટેલ સાહેબ, આપ વાત કરી રહ્યા હતા કે આપણે એને કેવી રીતે અટકાવી શકીએ રોગોને. હવે જ્યારે રોગચાળો આવતો હોય ત્યારે આપણે શું કામગીરી કરવાની હોય છે? હા, રોગચાળો જ્યારે કોઈ પણ વિસ્તારમાં ફેલાય ત્યારે સૌપ્રથમ તો આપણને જ્યારે આપણા પશુની અંદર શંકા લાગે તો તરત નજીકના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. બરાબર. રોગિષ્ટ પશુ જે છે એને આપણે અલગ રાખીએ તંદુરસ્ત પશુથી. એની ખોરાક અને પાણીની વ્યવસ્થા પણ આપણે અલગ કરીએ. એટલે એને અલગ જ કરી દેવા જોઈએ? હા, અલગ જ કરવા. આપણે વાડાની અંદર, જુદા વાડાની અંદર એ પશુઓને બાંધવા જોઈએ. બરાબર. જેથી કરીને એકબીજાનો સંપર્ક તૂટી જાય, એકબીજાની જે લાળ હોય, જે કોઈ એરબોર્ન ઇન્ફેક્શન હોય તો આપણા તંદુરસ્ત પશુને એ ચેપ લાગે નહીં. બરાબર. ત્રીજા નંબરમાં ચોક્કસ નિદાન માટે આપણે પશુ ચિકિત્સા અધિકારીની સલાહ લેવી જોઈએ, જેથી કરીને એ રોગચાળામાં જરૂરી સેમ્પલિંગની કામગીરી કરી પશુ ચિકિત્સા અધિકારી અથવા તો જિલ્લાના રોગ સંશોધન અધિકારી એની પ્રયોગશાળાની અંદર ચોક્કસ નિદાન કરશે અને ચોક્કસ નિદાન કર્યા પછી આપણને કયો રોગચાળો છે એની આપણને જાણકારી થશે, જેથી કરીને આપણે ઝડપથી પગલાં લઈ શકીશું રોગચાળો અટકાવવા માટેના. બરાબર. રોગિષ્ટ જે પશુ છે એની આપણે સારવાર કરવાની પણ એક પ્રથમ અગત્યતા છે. અમુક રોગચાળાની અંદર જે બેક્ટેરિયાથી રોગચાળો ફેલાતો હોય છે એને આપણે સારામાંની એન્ટિબાયોટિક દવાઓ આપણે આપીએ, જેથી કરીને રોગ ઝડપથી કાબૂમાં આવે છે. અને મરણ પામેલ પશુનો આપણે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરીએ. આ બધી આપણી કામગીરી કરવાની થતી હોય છે રોગચાળા સમયે. બરાબર. પટેલ સાહેબ, આપણે વાત કરી કે આપણે શું શું કામગીરી કરી શકીએ રોગચાળાના સમયે. હવે આપણે વાત કરી શરૂઆતમાં એ પ્રમાણે સૌથી અગત્યના રોગોમાં ગણીએ તો ગળસૂંઢો અને ખરવા મવાસા છે. તો આપણે ખરવા મવાસાની વાત કરીએ તો ખરવા મવાસા રોગ એ શું છે, ક્યારે આવે છે અને એના લક્ષણો શું હોય છે? ગુજરાત રાજ્યના લગભગ દરેક જિલ્લાની અંદર આ ખરવા મોવાનો રોગચાળો જોવા મળે છે, જે સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં અને જુલાઈ મહિનાની અંદર આ રોગનું પ્રમાણ બંને મહિનામાં નોંધાયેલું આવી શકે, જુલાઈ અથવા નવેમ્બરમાં? હા, બંને મહિનાની અંદર આ રોગનું પ્રમાણ નોંધાયેલું છે. બરાબર. આ રોગચાળો વાયરસથી ફેલાય છે. બરાબર. આ રોગચાળો ફેલાય એટલે પશુની અંદર 103થી 105 ડિગ્રી તાવ આવે. એના મોઢાની અંદર ફોલ્લા પડી જાય. બરાબર. એ ફોલ્લા 2-3 દિવસ પછી ફૂટી જાય. ફૂટ્યા પછી મોઢામાં, ઓઠની અંદરના ભાગમાં ચાંદા પડી જાય. એ જ રીતે 2 ખરી વચ્ચે પણ ફોલ્લા પડી જાય. એમાં ફોલ્લા થાય, ચાંદા પડી, ઘા પડે, ઘા છેવટે જીવડા પડી જતા હોય છે. બરાબર. સાહેબ, આપણે ખરવા મવાસાના લક્ષણોની તો વાત કરી. હવે એને અટકાવવો હોય તો આપણે શું પગલાં લેવા જોઈએ? ખરવા મોવાસો રોગચાળો અટકાવવા માટે આપણે વાત કરી કે વાયરસથી થતો રોગ છે, એટલે એના માટે રોગ પ્રતિકારક રસીકરણ ખાસ જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગુજરાત રાજ્યની અંદર FMDCP નામનો પ્રોગ્રામ ચાલે છે, લગભગ દરેક જિલ્લાની અંદર કાર્યરત છે. અને આ કાર્યક્રમ અંતર્ગત વર્ષમાં 2 વાર આપણે પશુઓનું ઘનિષ્ઠ રસીકરણ કરીએ છીએ. એટલે જો પશુપાલક મિત્રો તમે તમારા પશુને વર્ષમાં 2 વાર આવી રીતે રસીકરણ જો કરાવશો તો આપણે આ ખરવા મોવાનો રોગચાળો લગભગ અટકાવી શકીશું. મિત્રો, પટેલ સાહેબ આપણને ગળસૂંઢા વિશે માહિતી આપી રહ્યા છે, ખરવા મવાસા વિશે માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. પટેલ સાહેબ, આપણે વાત કરતા હતા ખરવા મવાસાની. આપણે ખૂબ સરસ વાત કરી ખરવા મવાસા કેવી રીતે આવે છે, એને અટકાવવા માટે શું કરી શકાય. એવો બીજો એક અગત્યનો રોગ છે ગળસૂંઢો. આ ગળસૂંઢો શું છે? ગળસૂંઢો એનું બીજું નામ આપણે ગુજરાતની અંદર સાકરડો નામથી પણ પ્રચલિત છે. બરાબર. આ રોગ જીવાણુથી થાય છે. પાસ્ચ્યુરેલા મલ્ટોસિડા, પાસ્ચ્યુરેલા ઇમોલાઇટિકા નામના જીવાણુથી આ રોગ થાય છે. આ રોગ ગળસૂંઢો એટલે આપણે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે એમાં કંઈક ગળાની ભાગ પકડાતો હશે. બરાબર. તો આ રોગની અંદર પશુનો જે ગરદનનો ભાગ હોય ત્યાંથી 2 પગ વચ્ચેનો જે
બ્રિસ્કેટ રિજિયન સુધીનો જે ભાગ હોય ત્યાં આગળ શ્વસન તંત્ર પર સોજો આવે છે. શ્વસન તંત્ર સ્વરપેટી ઉપર સોજો આવવાથી ઘર અવાજ આવે છે, આપણને દૂરથી પણ ખબર પડી જાય ક્યારે કે કરશું આ પશુને ગળસૂંડો થયો જ છે. બરોબર. ખૂબ 103 થી 105 ડિગ્રી તાવ આવે છે, બરોબર. મોઢામાં લાળ પડે, જાનવર ખાવાનું બંધ કરી દે. એટલે આ બધા રોગો ચિહ્નો ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણા પશુને ગળસૂંડાનો ચેપ લાગે છે. સાહેબ, આપણે વાત કરી એના લક્ષણો વિશે, પણ હવે જાણવાની ઈચ્છા થાય કે આ રોગનો ફેલાવો કેવી રીતે થાય છે? આ રોગનો ફેલાવો આપણે વાત કરી કે ખરાબ હવામાન, વધુ પડતો વરસાદ, વધુ પડતી ઠંડી, કુદરતી આફત આવવાથી આ રોગચાળો ફેલાય છે. બીજા નંબરની અંદર સ્ટ્રેસ, તાણ અવસ્થા અને અતિશય પરિશ્રમના લીધે જ્યારે પશુઓમાં રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે ત્યારે આ રોગ આપણને જોવા મળતો હોય છે. સાહેબ, આપણે વાત કરી કે નિમેના સ્વરૂપ છે, આંતરસ્વર સ્વરૂપ છે, આંતરડા સ્વરૂપ છે, આ બધું શું છે? એમને થોડું વિગતવાર માહિતી આપશો. એટલે આ રોગ ત્રણ સ્વરૂપે જોવા મળે છે. સબએક્યુટ સ્વરૂપે, બરાબર, ન્યુમોનિક સ્વરૂપે અને આંતરડાના સ્વરૂપે. એટલે જે પ્રકારનું સ્વરૂપ હોય એ પ્રમાણે પશુઓમાં એના ચિહ્નો દેખાતા હોય છે. બરાબર. દાખલા તરીકે સબએક્યુટ પ્રકારનો ચિહ્નો રોગચાળો જ્યારે જોવા મળતો હોય છે ત્યારે જાનવરોમાં એકાએક રોગચાળો આવતો હોય છે અને જાનવરની અંદર આ શ્વસન તંત્ર જે ખરું સ્વરપેટીના ગળાના ભાગમાં સોજો આવી અને જાનવર એકાએક મૃત્યુ પામતું હોય છે. બરાબર. એમાં પણ 103 થી 105 ડિગ્રી તાવ આવે છે. ન્યુમોનિક સ્વરૂપની અંદર જે શ્વસન તંત્ર છે એ શ્વસન તંત્રના લીધે શ્વાસોશ્વાસમાં તકલીફ થાય અને જાનવરનું મરણ થતું હોય છે. આંતરડાના સ્વરૂપની અંદર આ જે જીવાણુ ખરા એ આંતરડાની અંદર પણ રહેલા હોય છે ઘણીવાર, તો એમાં પશુઓમાં ઝાડા થઈ જાય છે, ઘણીવાર લોહી મિશ્રિત ઝાડા પણ થતા હોય છે. તો આ ત્રણેય સ્વરૂપો એકદમ ભયંકર સ્વરૂપો છે. બરાબર. પશુપાલકને ઘણીવાર પોતાનું જાનવર બચાવવાનો પણ સમય મળતો નથી અને જે જાનવરની આપણે બચાવવા માટેની ઘણી એન્ટિબાયોટિક દવાઓ ઉપલબ્ધ છે બરાબર. તો એ એન્ટિબાયોટિક દવાથી આપણે આપણા પશુને બચાવી શકીએ છીએ. પટેલ સાહેબ, આપણે વાત કરી કે ગળસૂંડાના લક્ષણો આ છે. હવે અમને જાણવાની ઈચ્છા થાય કે આને અટકાવવા માટે આપણે શું કરી શકીએ? હા, ગળસૂંડાનો રોગચાળો અટકાવવા માટે રોગ પ્રતિકારક રસીકરણ. સૌપ્રથમ રસીકરણ. હા, રસીકરણ, તંદુરસ્ત પશુઓની અંદર રસીકરણ એ જ આનો મુખ્ય ઉપાય છે. બરાબર. આ રોગની અંદર લગભગ ચોમાસાની ઋતુ શરૂ થાય એના પહેલો જો આપણે આપણા પશુની અંદર રોગ પ્રતિકારક રસી મુકાવી દઈએ તો આપણા જાનવરની અંદર આ રોગચાળો આવવાની સંભાવના બહુ જ ઓછી છે. બરાબર. એટલે મારી પશુપાલક મિત્રોને સલાહ છે કે ચોમાસાની ઋતુ પહેલો તમારા પશુને ગળસૂંડાની રસી અવશ્ય મુકવડાવી, જેથી કરીને આપણે આપણું મહામૂલું પશુધનને બચાવી શકીએ. પટેલ સાહેબ, ટૂંકમાં અમારા પશુપાલક મિત્રો સંદેશો આપશો કે આ રોગચાળો અટકાવવા માટે આપણે શું કરી શકીએ? રોગચાળો અટકાવવા માટે તો પ્રથમ તો દરેક પશુપાલકે અમુક રોગો માટે હવે થોડા નિષ્કાળજી દાખવતા હોય છે, તો એ નિષ્કાળજીને ખંખેરી અને પશુપાલક મિત્રો ઘનિષ્ઠ રસીકરણની જો કામગીરીની અંદર સંસ્થાઓનો જો સહકાર આપે તો આપણે થોડાક વર્ષો પછી આપણે આ રોગચાળો સંપૂર્ણપણે નાબૂદ કરી શકીએ. બીજા નંબરની અંદર જે આપણે રોગચાળા સમયે જે પશુઓ જ્યારે મૃત્યુ પામે છે એ મૃત્યુ પામતા પશુઓનો આપણે વૈજ્ઞાનિક ઢબે એટલે કે ઊંડા ખાડો કરી ચૂનો અને મીઠું નાખી એને દાટવાનો અથવા બાળીને નાશ કરવાનો જો એનો નિકાલ કરવો જોઈએ. નિકાલ કરીએ બરાબર. તો પણ આપણે રોગચાળાની અંદર ઘણું કામ કર્યું કહેવાય. બરાબર. ત્રીજા નંબરની અંદર અમુક રોગો ગામની અંદર જે સાંઢ રાખવામાં આવતા હોય, પાડો રાખવામાં આવતા હોય એનાથી થતા હોય છે, તો આપણે કૃત્રિમ વિજ્ઞાન અપનાવી અને આ રોગ
અટકાવી શકીએ છીએ. ખૂબ સરસ પટેલ સાહેબ, આજે આપણે પશુઓમાં આવતા રોગો અને એને નિયંત્રણના પગલાંની જે ખૂબ સરસ માહિતી આપી એ બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી આપનો આભાર માનું છું. આભાર દૂરદર્શન. મિત્રો, જોયું ડૉક્ટર ડીસી પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુરોગ અન્વેષણ એક મહેસાણાથી આજે આપણા સ્ટુડિયોમાં આવ્યા અને એમને પશુઓમાં આવતા રોગો એનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય એની ખૂબ સરસ માહિતી આપી. આશા છે કે ગુજરાતના દરેક પશુપાલક મિત્રોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, આ રીતે ફરીથી ખૂબ જ ઉપયોગી માહિતી લઈને ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાંથી રજા આપશો. નમસ્કાર.